તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવતી ગાયો ભરેલી ટ્રકને મહેસાણામાં બજરંગ દળના કાર્યકરો દ્વારા રોકવામાં આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે બજરંગ દળનો આક્ષેપ છે કે એએમસી દ્વારા પશુ હેરાફેરીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। બજરંગ દળના કાર્યકરોએ ટ્રક અટકાવી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। તો પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ટ્રકમાં એક પશુ માટે ઓછામાં ઓછી 2.1 ચોરસ મીટર જગ્યા હોવી અનિવાર્ય છે। જો કે એએમસીની આ ટ્રકમાં માત્ર 7 ચોરસ મીટર જેટલી જ મર્યાદિત જગ્યામાં 10થી વધુ પશુઓને ખીચોખીચ ભરીને લઈ જવામાં આવતા હતા। તો કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનું પાલન કરાવવાની જે તંત્રની જવાબદારી છે તે જ તંત્ર દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે। આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે બજરંગ દળ દ્વારા પશુ પ્રત્યેની આ ક્રૂરતા સામે સખત વિરોધ નોંધાવવામાં આવે છે। મારું નામ જ્વલિત મહેતા અને બજરંગ દળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। આ ગાડીઓ ક્યાંથી લેવાતી હતી અને ક્યાં લઈ જવાતી હતી અને શું સમગ્ર ઘટના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જ ગાયો છે આ, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પાંજરાપોળ ડીસા ખાતે કોઈ પાંજરાપોળમાં લઈ જવામાં આવી હતી અને બધી જે પૂરતા પુરાવા છે એમની પાસે, પરંતુ જે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત એમાં એક ચૂક રહી ગઈ છે કે 2.1 ચોરસ મીટરની અંદર એક પશુ રાખી શકે, એની જગ્યાએ લોકોએ 7 ચોરસ મીટરની અંદર કે 8 ચોરસ મીટરની અંદર 9 થી 10, 11 એવી રીતે પશુ ભર્યા છે। એટલે અમારી માંગણી એ છે કે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ જે પણ પ્રકારની જે કાર્યવાહી થાય અને ગુનો દાખલ થાય એ પ્રમાણે અમે લોકલ પોલીસે કરવું જોઈએ।